બુક સમીક્ષા એટલે કે પુસ્તક સમીક્ષા કરવાની છે અને એમાં મારે હિન્દ સ્વરાજ વિશે બોલવાનું છે. તો તમે બધાએ અને જેમ મેડમનો ક્વેશ્ચન છે ઇઝ વેરી રિલેવન્ટ કે હું પણ અહીંયા હિન્દ સ્વરાજ ભણાવવાની છું. નો આઈ વિલ નોટ ટેલ ધ સ્ટોરી કે વોટ ઇઝ ઇન ધ સ્ટોરી એન્ડ ગાંધીજીએ શું કર્યું. આઈ વિલ નોટ ટેલ ઇટ, બટ હું તમને ટ્રાય કરીશ કે મેં જેમ બુક રિવ્યૂ કેવી રીતે કર્યો છે અને હું કેવી રીતે હિન્દ સ્વરાજને લઉં છું એ સીધી જ સ્લાઇડ ઉપર જતા રહેશું. અને આઈ વુડ લાઈક ટુ ટેલ યુ કે જે મિનિંગ છે સ્વરાજનો એ પહેલાં સમજી લઈએ અને ગાંધીજીએ જેવી રીતે કીધું છે એવી રીતે જ હું સમજાવવાનો ટ્રાય કરીશ. તો સ્વરાજ વિશે ગાંધીજી છે એ એવું કહે છે કે સ્વરાજ એટલે કે પોતાની ઉપર પહેલાં તમારે રાજ કરવાનું છે. ઠીક છે, તો પોતાની ઉપર આપણે કેવી રીતે રાજ કરશું. તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે હું કૃષ્ણા છું અને મારી નેગેટિવ સાઈડ હું તમને કહી દઉં કે આઈ એમ વેરી શોર્ટ ટેમ્પર અને આઈ ગેટ ટ્રિગર્ડ બાય થિંગ્સ લાઈક કે ભાઈ તમે જરાક એવું કંઈ કીધું ને હું આમ ટ્રિગર થઈ જાઉં. તો આ મારી ખરાબ સાઈડ છે. તો મારે હવે આને કેવી રીતે નિયંત્રણ કરવાનું. તો ગાંધીજી એમાં એવું કીધું છે તમને આ બુકમાં સ્વરાજમાં કે તમારે પહેલાં પોતાની જે વસ્તુઓ છે કે જેમ કે આપણી એવી નેગેટિવ ઘણી બધી ચેતનાઓ છે જેને આપણે ઇમોશન્સ કહીએ છીએ અને હાઉ ટુ કંટ્રોલ over our emotions and as a human being we can't. આપણે કંઈ કરી જ નથી શકતા અને આપણે ટ્રાય કરીએ તો અમુક વાર આપણે સપ્રેસ કરી દઈએ છીએ. જેમ કે હું મારી જે એંગર છે એ બધાને હું સપ્રેસ કરવાનો ટ્રાય કરું તો એ ખરાબ વેમાં થાય છે. પણ ગાંધીજીએ એવું કીધું છે કે તમારે સારી રીતે એને સમજવાનું છે. જેમ કે હું નાની નાની વાતો છે એની ઉપર ટ્રિગર થઈ જાઉં છું તો આનું રીઝન છે એ શું હોઈ શકે અને હું કેવી રીતે હવે એને ટેકલ કરી શકું. તો હું તમને મારું જ એક્ઝામ્પલ આપું કે હવે મને થાય એવું કે કોઈ મારા વિશે જે બીજું એક્ઝામ્પલ આપું કે હું કોન્ટેન્ટ ક્રિએટર છું તો પીપલ વિલ લાફ ઓન મી કે કેવું કન્ટેન્ટ બનાવું છે, કેવું બોલે છે, શી કાન્ટ સ્પીક એન્ડ એવી બધી એવી કોમેન્ટ હોય છે અને એવું બધું. તો આમ લાઈક કે ઠીક છે, મને થોડીક વાર માટે આઈ ફીલ કે મારી ક્યાંક ભૂલ થતી હોય એવું બધું હોઈ શકે, પણ હું એને સારા વેમાં લઈ શકું છું કે સાચી વાત છે આ લોકોને ખબર પડી ગઈ છે કે અમુક વાર હું કરું છું તો લોકોને એવું લાગે કે મને નથી આવડતું. પણ ત્યારે કેવી સિચ્યુએશન હોય કે અત્યારે જેવી સિચ્યુએશન છે કે તમે બધા બેઠા તો આઈ ફીલ વેરી અનકોન્શિયસ કે ભાઈ મને આમ એકદમ બીક લાગે છે ને મને મારા પગ આમ ધ્રુજે છે, બટ સ્ટીલ આઈ ટ્રાય ટુ સ્પીક કે ભાઈ મારે બોલવું છે પણ તોય હું કરું છું. તો ગાંધીજી છે એ એક્ઝેક્ટલી સ્વરાજમાં એવું જ સમજાવવા માંગે છે કે તમે તમારા ઇમોશન છે એની ઉપર કેવી રીતે કાબુ મેળવી શકો છો અને આ બધું ઇઝી કાંઈ જ નથી. ગાંધીજીએ બહુ સારી બધી એમના સત્યના પ્રયોગો છે એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ એ તમે વાંચી હશે તો એમાં તમને કોન્ટ્રાડિક્ટરી યુ માઇટ ફીલ કે ભાઈ આવું ગાંધીજીએ કીધું છે પણ આઈ ડોન્ટ ફીલ ધીસ વે. તો તમને એવું લાગે કેમ કે વી આર એડલ્ટ તો વી કેન થિંક ઇન સો મેની થિંગ્સ કે ભાઈ આવી રીતે હોઈ શકે ને આવી રીતે બે સિક્કો છે એની બે પહેલું હોઈ શકે તો આપણે એવી રીતે વિચારી શકીએ. તો આપણે ગાંધીજીએ એવી રીતે કીધું છે. તો હવે હું તમને કહું કે મારો જે ઓપિનિયન છે એ શું છે. તો આ ગાંધીજી વાળું તો થઈ ગયું કે ગાંધીજી છે એ 1909માં લંડનથી સાઉથ આફ્રિકા જતા હતા અને ત્યારે આ બુક છે લખી છે એ સરે આપણને હિસ્ટ્રી કહી દીધી. તો એના વિશે નહીં પણ હવે આગળ હું વાત કરું કે જે મારો ફેવરિટ આમાં ચેપ્ટર છે જેનું નામ કેળવણી છે અને ઇંગ્લિશમાં તમે જોશો તો એમાં એજ્યુકેશન ટ્રાન્સલેશન છે. તો કેળવણી વિશે ગાંધીજીએ જે છે એના શું વિચાર છે અને હું કેળવણીને કેવી રીતે લઉં છું. તો ગાંધીજી છે એમાં એવું કહે છે કે કેળવણી છે એ શું છે કે એમાં એવો શબ્દ આપેલું છે અક્ષર જ્ઞાન કે જેમ કે મને આ વાંચતા આવડી ગયું કે બેકગ્રાઉન્ડ એન્ડ કોન્ટેક્સ્ટ તો મને આઈ કેન રીડ ઇંગ્લિશ. તો આ મારું એક પ્રકારનું અક્ષર જ્ઞાન છે કે મને વાંચતા આવડે છે અને પછી મારી પાસે આઈ હેવ અ ડિગ્રી કે મારી પાસે એમએડ છે એમએની ડિગ્રી છે એન્ડ સ્ટુડન્ટ ઓફ લિટરેચર ઓલ્સો એન્ડ સ્ટુડન્ટ ઓફ એજ્યુકેશન બે મારી પાસે છે. તો આને હું કેવી રીતે લઈશ કે આ તો ખાલી મારું અક્ષર જ્ઞાન થઈ ગયું. પણ હવે આપણે જોઈએ કે ઇમોશનલી હાઉ આઈ ફીલ ટુવર્ડ્સ પીપલ કે જે લોકો છે એમની હું કેવી રીતે વેદના છે
એને સમજું છું કે હું એ લોકો સાથે કેવી રીતે ડીલ કરું છું એ મારે સમજવાનું છે. જેમ કે આપણને એવું ક્યારેક થાય કે કોઈ અહીંયા સામે બેઠેલા એ લોકોને અને મને ક્યારેક એવું લાગે કે મને બધું આવડે છે, પછી આપણે કોઈ વ્યક્તિ છે એને આપણે નાના સમજી લઈએ તો એ અધૂરી જે કેળવણી છે એની નિશાની છે. તો ગાંધીજી છે એ કેળવણીને એવી રીતે કહે છે કે તમારી જે ચેતનાઓ છે એને તમે કાબૂમાં મેળવો. સપ્રેસ કરવાની વાત ક્યાંય કરી નથી કે તમે દબાવી દો, એવી ક્યાંય વાત નથી, પણ એને તમે શીખો કે ભાઈ મારી સાથે આવું થાય છે. તમને મેં મારા બધા એક્ઝામ્પલ આપ્યા કે હું બહુ શોર્ટ ટેમ્પર છું, તો હવે મને આવડી ગયું છે હાઉ ટુ ડીલ વિથ ઇમોશન, એવું બધું મને આવડી ગયું છે. ઠીક છે, તો આ થયું. અને હવે હું કેળવણી વિશે એજ્યુકેશન ઉપર મારા શું પર્સપેક્ટિવ છે દેટ આઈ વિલ ટેલ યુ. તો હું કેળવણી વિશે એવું માનું છું કે જે એજ્યુકેશન છે એ આપણને શીખવાડે છે, ભણવાનું શીખવાડે છે, પછી આપણે કેવી રીતે કમાવાનું એ શીખવાડે છે, પણ આપણા જે ઇમોશન છે એને કેવી રીતે, અને મારી પાસે જ્ઞાન છે એ હું બીજા લોકોને હાઉ ટુ ડિલિવર માય નોલેજ વિથ અધર પીપલ, એને હું સાચી કેળવણી છે એ માનું છું. અને આઈ વિલ એન્ડ હિયર. થેન્ક યુ એવરીવન. અને